બધાને બાપા સીતારામ ને મોજે મસ્તારામ ભાઈ. આપણે અટાણે આવ્યા છીએ આપણી નાળિયેરી વાળી વાડીમાં, અને એમાં આપણે 2 દી પહેલા હે ને આડીને ઊભી ખેડ કરાવી છે. એના કારણે આપણે નાળિયેરી પાવાની નીકુ હાવ વિખાઈ ગયેલી છે. અને ભાઈ આપણે ખેડવામાં તો નીકુ ને એવું બધું વીખવું પડે એમ જ હતું, કારણ કે ભાઈ આપણા ખેતરમાં કચરો એટલો હતો ને મોટા પાળા હતા ને એના કારણે ભાઈ હરખા પાળા વિખાતા નહોતા ને, એટલે આપણે આડું ઊભું ખેડવું પડ્યું. એટલે આપણે નીકુ વિખાઈ ગઈ, પણ કાંઈ વાંધો નહીં. આપણે ભાઈ 2 દી પાવડો લઈને મંડાવું ને એટલે આખા બગીચામાં હે ને નીકુ થઈ જાહે, અને બધી પાછી નવેસરથી નીકુ થઈ જાહે. અને ભાઈ આપણે વરસાદ આવે છે ને એ પહેલા બધું ખેતરનું કામ કરવું પડશે. અને જો વરસાદ આવી ગયો તો આપણને વરસાદ કાંઈ કામ કરવા દે નહીં. બાકી જો અત્યારે હે ને ફૂલ વાદળ સીધા આમ જોવો તમે, ગમઘોરી જરા વાદળ હે, જરીક વાર તડકો ને જરીક વાર છાંયો ને એવું હે બધું. બાકી તો હે ને તમને એમ જ લાગે કે હમણાં જ વરસાદ આવી છે, પણ ચોમાસાની થોડાક દિનની વાર છે. તો આપણે હંધી કપા વાવવાની ને એવી તૈયારી કરી નાખી છે. ને આપણે હવે હે ને પાળામાં મોઢિયા પૂછડા ને એવું બધું કરવાનું છે. બાકી બધું કપલેટ કરી નાખ્યું. વરસાદ આવે તો ભલે આવે, વરસાદની જરૂરત છે આપણે બધા ખેડૂતોને અત્યારે. અને ભાઈ આપણે વરસાદ આવે ને એ પહેલા આપણા બગીચો એટલો બગીચો છે એમાં આપણે નીકુ કરવાનું છે. ને આપણે અત્યારે નીકો કરવા મળીએ. બાકી બધાને બાપા સીતારામ ને મોજે મસ્તારામ ભાઈ.